અંકલેશ્વર નગર સેવા સદન દ્વારા પુનઃ એકવાર રસ્તે રખડતા ઢોર પકડવાની ઝુંબેશ હાથ ધરવામાં આવે છે। નગરપાલિકાની ટીમોએ શહેરના વિવિધ વિસ્તારોમાંથી ઢોર પકડી પાંજરે પૂર્યા હતા। અંકલેશ્વર શહેરમાં વરસાદી માહોલ વચ્ચે રસ્તા પર રખડતા ઢોરના કારણે સર્જાતી ટ્રાફિક સમસ્યા અને અકસ્માતના જોખમને ધ્યાનમાં રાખી નગર સેવા સદન દ્વારા વિશેષ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી। આ કામગીરી દરમિયાન સ્ટેશન રોડ, 3 રસ્તા, ભરૂચી નાકા, મોદીનગર અને પ્રતિન ચોકડી સહિતના વિસ્તારોમાંથી રસ્તા પર રખડતા ઢોરને પકડી પાડવામાં આવ્યા હતા। કાર્યવાહી દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને ઢોર માલિકો સાથે ઘર્ષણ ટળે તે માટે પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો। પકડાયેલા તમામ ઢોરને મોદીનગર નજીક આવેલ ઢોર ડબ્બામાં ખસેડવામાં આવ્યા હતા। નગર સેવા સદનના અધિકારીઓ જણાવ્યું હતું કે શહેરમાં રખડતા ઢોરની સમસ્યા દૂર કરવા અગાઉ પણ અનેક વખત સૂચનાઓ અને ચેતવણીઓ આપવામાં આવી હતી। તેમ છતાં નિયમોનું પાલન ન કરતા ઢોર માલિકો સામે હવે કડક વલણ અપનાવવામાં આવશે। વારંવારની સૂચનાઓને અવગણનારા માલિકો સામે પોલીસ ફરિયાદ નોંધાવવાની તજવીજ પણ હાથ ધરવામાં આવી રહી છે। અંકલેશ્વર શહેરમાં જે ઢોર માલિકો પોતાના ઢોર રખડતા મૂકી દે છે અને જેનાથી અકસ્માત થાય એને ટ્રાફિકની અડચણ થાય, એટલા માટે નગરપાલિકા દ્વારા ઢોર પકડવાની ડ્રાઈવ કરવામાં આવી। તેમાં આજરોજ સ્ટેશન રોડ, 3 રસ્તા માર્કેટ, ચૌટા બજાર, મોદીનગર રોડ, હોટલ પ્રતિનથી ઓવરબ્રિજ, ગડખોલ બ્રિજ, મહાવીર ટર્નિંગ ને જુદા જુદા વિસ્તારમાં ફરીને જે રખડતા ઢોરો હોય તેને પકડવાની ડ્રાઈવ કરી છે અને પકડવામાં આવ્યા છે। આવી રીતે અંકલેશ્વર નગરપાલિકા દ્વારા રોજે રોજ ડ્રાઈવ કરવામાં આવશે અને ઢોર માલિકો જે છે એમને નગરપાલિકા દ્વારા અપીલ પણ કરવામાં આવે છે અને તાકીદ પણ કરવામાં આવે છે। તમે વારંવાર અપીલ કરવા છતાં પણ તમે તમારા ઢોર રખડતા મૂકી દો છો, જેને લીધે કંઈ બનાવ બનશે તો એમાં સંપૂર્ણ જવાબદારી તમારી થશે અને અમારા દ્વારા નગરપાલિકા દ્વારા પોલીસ કાર્યવાહી કરવામાં આવશે। ને આ કામગીરી દરમિયાન અંકલેશ્વર શહેર પોલીસ સ્ટેશનના PSI અને એનો લેડી સ્ટાફ અને જેન્ટ સ્ટાફ પણ હાજર હતા ને એ તકે એમનો પણ અમે આભાર માનીએ છીએ।